टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। યુદ્ધ ભલે હજારો કિલોમીટર દૂર હોય પણ તેનો હવે સીધો જ માર તમારા ખિસ્સા પર પડી રહ્યો છે। ચાથી લઈ પેટ્રોલ, ગેસથી લઈ દવા બધું જ મોંઘું થઈ રહ્યું છે। સવાલ થઈ રહ્યો છે કે મોંઘવારી માટે જવાબદાર છે કોણ? યુદ્ધ કે સરકારોની નીતિ જવાબદાર? વાત આજે આની પર જ કરવી છે। જનતાના ખિસ્સા પર થતા યુદ્ધના સીધા પ્રહારની વાત કરવી છે, કારણ કે આપણે જોયા છે લાઈનો લાગી અને એ લાઈનો પેટ્રોલ પંપની જે લાઈનો હતી એક અફવાથી આટલા બધા લોકો ચિંતિત થઈ ચૂક્યા હતા અને અફવાને કારણે એ લાઈનો આપણે જોઈ છે। પરંતુ હાલ વધતી મોંઘવારી કે જ્યાં આગળ પ્રીમિયમ પેટ્રોલ હોય તેના ભાવ વધી રહ્યા છે। દિવસે દિવસે તેલના ભાવમાં પણ ખાદ્ય તેલના ભાવો વધી રહ્યા છે અને તેને કારણે સીધો જ માર હવે આમ જનતા પર પડી રહ્યો છે। જવાબદાર તેની પાછળ છે કોણ? શું માત્ર ને માત્ર યુદ્ધ જવાબદાર છે કે ક્યાંક નીતિ હવે ફેરબદલ કરવાની પણ જરૂર પડી છે? આ તમામ સવાલો અત્યારે ઉપજાઈ રહ્યા છે, કારણ કે અત્યારે લોકોની સ્થિતિ પણ અત્યારે ક્યાંક સંકટ તોડાઈ રહ્યું છે કે શું ગેસ આવનારા સમયમાં ખતમ થઈ જશે? કારણ કે યુદ્ધ જે દિવસે દિવસે હજુ પણ વધતું જાય છે અને આક્રમક થતું જાય છે, યુદ્ધ હજુ પણ પૂર્ણ થયું નથી અને તેને લઈ અનેક સવાલોના ઘેરામાં અત્યારે લોકો મૂંઝવણમાં મુકાયા છે કે શું આ યુદ્ધ ક્યાં સુધી લઈ જશે? મોંઘવારી કેટલી વધશે? કોની પર અસર થવાની છે? તેને લઈને અત્યારે તમામ લોકો ચિંતિત છે। તો શું હવે એ સમય આવી ચૂક્યો છે કે સરકાર એ નીતિ બદલાવે? તેવો પણ સવાલ અત્યારે થઈ રહ્યો છે અને આ મુદ્દે આજે આપણે ચર્ચા પણ કરવાના છે અને ચર્ચામાં આપણી સાથે અત્યારે જોડાયા છે જ્યાં ડૉક્ટર મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા ગુજરાત કોંગ્રેસના, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ, સહપ્રવક્તા છે બીજેપીના, તે પણ આપણી સાથે જોડાયા। શ્વેતાબેન, સૌથી પહેલાં તો શરૂઆત આપનાથી કરું અને એ પૂછવા માંગીશ કે જે રીતે મોંઘવારી અત્યારે વધી રહી છે, શું યુદ્ધ જ માત્ર જવાબદાર છે કે ક્યાંક નીતિમાં ફેરબદલની જરૂર છે? અવાજ આવી રહ્યો છે આપને? બિલકુલ, આપની પાસે ફરીથી હેલો, હા જી, અવાજ આવે છે જી જી બિલકુલ। એટલે યુદ્ધની વાત ચાલે, મોંઘવારી વધી રહી છે, તો શું મોંઘવારી પાછળ ફક્ત ને ફક્ત એક યુદ્ધ જ જવાબદાર છે કે ક્યાંક નીતિમાં પણ હવે ફેરબદલની જરૂર છે? નીતિ એ બરાબર પ્રોપર નથી જઈ રહી? ના, બિલકુલ નહીં। નીતિ આપણે છેલ્લા આ યુદ્ધ જે શરૂ થયું એના પહેલા આપણે છેલ્લા કેટલાક મહિનાઓ અને વર્ષોથી જોઈ રહ્યા છીએ કે ભારત એકમાત્ર એક એવો દેશ છે કે જે સતત 7% ઉપરથી આજે વિકાસ કરી રહ્યો છે। આ યુદ્ધ પહેલા એવા સર્કમસ્ટાન્સીસ નથી, પહેલી વખત આવા પરિબળો નથી થયા કે જે વૈશ્વિક રીતે કટોકટીના છે। એના પહેલા પણ કોવિડથી લઈને તમે જે રેડ સી પર જે અટેક્સ થતા હતા, એના પહેલાનું જે રશિયા યુક્રેનનું વોર હતું, એટલે સતત એવી પરિસ્થિતિની અંદર પણ વૈશ્વિક કટોકટીમાં ભારતે સતત વિકાસ દરને 7% ઉપર રાખેલો છે। પરંતુ એ હકીકત છે કે આજની પરિસ્થિતિ જે છે વૈશ્વિક, એ વધારે કટોકટી ભરી છે। એનું કારણ એ છે કે જે હમણાં સ્ટેટસ ઓફ જે હોર્મઝ જે છે ત્યાં આગળ દુનિયાભરનું બહુ જ મોટો હિસ્સો ત્યાંથી પસાર થતો હોય છે। એટલા માટે ફક્ત ભારત માટે જ નહીં પણ દુનિયાભર માટે આ એક વૈશ્વિક કટોકટીની સમસ્યા છે। પણ વાત એ નથી કે વૈશ્વિક કટોકટી છે, વાત એ છે કે આ કટોકટીમાં બધા દેશો આને કેવી રીતે હેન્ડલ કરે છે અને જે રીતે દેશ આને હેન્ડલ કરે એ જ બતાવે છે કે એ દેશનું નેતૃત્વ કેવું છે, કે એ દેશની સિસ્ટમ કેવી છે। તો ભારત શું કરી રહ્યું છે આનો સામનો કરવા માટે? તમે જોશો કે આજે બીજા બધા દેશોની અંદર પેટ્રોલ ડીઝલનો ભાવ 25 થી 30% વધી ગયો છે। લોકોને સ્કૂલ કોલેજીસ બંધ કરવી પડી રહી છે, વર્ક ફ્રોમ હોમ કરવું પડી રહ્યું છે, લોકો રસ્તા ઉપર છે અમેરિકા જેવા દેશોની અંદર સરકારના વિરુદ્ધની અંદર। તો આવી બધી પરિસ્થિતિમાં આજે તમે ભારતમાં તમે જઈને જુઓ તો સામાન્ય પબ્લિક કદાચ આની ચર્ચા પણ નથી કરતી અને એનું અમુક કારણ છે। તમે નીતિની વાત કરી તો હું નીતિના તમને 7-8 મુદ્દા કહેવા માંગુ છું કે શું કેવી રીતે સરકાર અત્યારે આપણે આ પરિસ્થિતિમાં આપણે સામનો કરી રહ્યા છે। સૌથી પહેલા તો ડાયવર્સિફિકેશન, કે આપણે બધા જાણીએ છીએ કે આપણે 90% જેવું જે આપણું જે ઓઇલ જે છે એ આપણે બીજા દેશો પર આપણે નિર્ભર છીએ એની માટે। તો પહેલા એવું હતું કે આપણે ખાલી મિડલ ઇસ્ટ ઉપર નિર્ભર હતા। એની માટે એ નિર્ભરતાને હટાવવા માટે આપણે બીજા અનેકો દેશોમાંથી લેવાનું શરૂ કર્યું। આપણે રશિયા પરથી પરચેસ કરીએ છીએ, લેટિન અમેરિકા, બીજા અમેરિકા પાસેથી, એટલે બીજા દેશો પરથી આપણે એક દેશ પ્રત્યેની નિર્ભરતાને ઘટાડીને આપણે ડાયવર્સિફાઈ કર્યું અને બીજા બધા દેશોમાંથી લેવાનું ચાલુ કર્યું। તો તમે જ્યારે નીતિની વાત કરો તો આ જ નીતિ છે કે તમે ડાયવર્સિફિકેશન
ડિપેન્ડેશન રાખ્યું અને એક દેશ ઉપર નિર્ભરતા ના રાખી. બીજી વસ્તુ છે કે કરન્સી સ્ટ્રેટેજી. તો તમે પહેલા અગર તમે એક જ ખાલી ડોલરમાં જ વસ્તુને પરચેસ કરો છો તો ડોલરની ડિમાન્ડ વધે એટલે રૂપિયો ઘટે. એ ના થાય અને રૂપિયો મજબૂત રહે એટલા માટે તમે હવે બીજી કરન્સીઝની અંદર પણ તમે તમારું જે ટ્રેડ જે છે એ તમે કરી રહ્યા છો. એટલે તમે એ પણ નીતિગત એ પણ એક નીતિ છે કે તમે કેવી રીતે બીજા દેશોને કન્વિન્સ કર્યા અને કોઈના દબાણ વગર તમે બીજી કરન્સીઝમાં પણ તમે આજે ટ્રેડ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે પેટ્રોલિયમ રિઝર્વ્સ. જેમ તમે કહ્યું કે ભવિષ્યમાં ચિંતા, તો સાથે સાથે હંમેશા નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એમને હંમેશા બહુ જ આગળનું લોંગ ટર્મ વિઝનની રીતે જ એમની કાર્યપદ્ધતિ રહી છે. એટલે એમને આપણે દેશ તરીકે આપણું જે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ જે છે એને પણ વિશાખાપટ્ટનમ, બેંગ્લોર જેવી જગ્યા ઉપર આપણે એને વધાર્યું છે અને એને ડબલ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજી વસ્તુ આ પણ નીતિની અંતર્ગત છે. ચોથી વસ્તુ ઇન્ફ્લેશન કંટ્રોલ. તો મોંઘવારી, એટલે બેઝિકલી મોંઘવારી તમે કેવી રીતે કંટ્રોલ કરશો? આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બધા જ જાણે છે કે બધી જ વસ્તુના ભાવ વધી જાય. એ છતાં પણ આપણે હજી 4 થી 6% આસપાસ મોંઘવારીમાં ચાલી રહ્યા છીએ. તો એને કેવી રીતે કંટ્રોલ કરીએ છીએ કે જેમ કે આપણે હમણાં જ નોટિસ કર્યું કે એક્સાઇઝ ડ્યુટીમાં આપણે 10% ઘટાડો કર્યો. આ ત્યારે શક્ય થઈ શકે જ્યારે દેશ આર્થિક રીતે મજબૂત હોય, દેશ પાસે એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય, ત્યારે જ દેશ આ પ્રકારના નિર્ણય લઈ શકતું હોય છે. અને જ્યારે એ નિર્ણય લીધો એટલે સામાન્ય પ્રજા ઉપર એનો ભાર ના પડે મોંઘવારીનો, એટલા માટે આ નિર્ણય લઈ શક્યું. આને જ કહેવાય મજબૂત નીતિ. બીજી વસ્તુ આરબીઆઈનું એક્શન. આપણી પાસે મજબૂત ફોરેક્સ રિઝર્વ્સ છે અને એ બીકોઝ આપણી પાસે સારા ફોરેક્સ રિઝર્વ્સ છે એટલે આપણી ઉપર દબાણ નથી પડતું. બીજા બી બહુ લાંબુ છે પણ કદાચ બહુ લાંબુ થઈ જશે આ વસ્તુ. સાથે સાથે તમે બજેટમાં પણ જોયું અને સાથે બીજા પણ નિર્ણયો છે. ઘણી બધી વાતો અત્યારે શ્વેતાબેને કહી દીધી અને ગણાવી દીધી, અને સાથે આ યુદ્ધની સ્થિતિઓ તો ક્યાંક મોંઘવારી રહેવાની. મનીષભાઈ, સૌથી પહેલા તો 2-4 વાત એટલા માટે કરવા જેવી છે કે સમગ્ર વિશ્વની અંદર દરેકને અસર આવે. યુદ્ધ આવે એટલે આ સંપૂર્ણપણે નહીં. હવે એવું નથી થઈ ગયું કે આપણે એક દેશને ઓછી અસર આવે, બીજી આવે, પણ વધતી ઓછી અસર વિશ્વની અંદર આવે. અસ્થિરતા આવે, વિશ્વની અંદરની પરિસ્થિતિના કારણે ઘણા સમયથી આવી બધી થાય. પણ વૈશ્વિક પરિસ્થિતિ આપણા હાથમાં ન હોઈ શકે, પણ દેશની પરિસ્થિતિ તો આપણા હાથમાં હોઈ શકે ને. આપણે સૌથી પહેલી વસ્તુ હતી કે આપણે એક તરફથી વાત કરીએ છીએ કે છેલ્લા 11 વર્ષથી આપણે શબ્દ સાંભળતા હતા સેલ્ફ રિલાયન્ટ, આત્મનિર્ભર, મેક ઇન ઇન્ડિયા, આવી બધી વાતો કરી. હવે આપણી આગળ આત્મનિર્ભરની વાત કરીએ ને આપણું બધું એમ જે તે સમયે આપણે 2014 પહેલાં વિશ્વની તમામ સમસ્યાનો ઉકેલ નરેન્દ્રભાઈ મોદી આગળ હતો. અચ્છે દિનનો વાયદો કર્યો હતો. આપણે જાહેર સભામાં કહેતા હતા બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર. હવે આ બધાની બદલે 11 વર્ષ થઈ ગયા. એક્સાઇઝનો સતત વધારો અને વિશ્વમાં ક્રૂડનો ભાવ સતત ઘટાડો, એટલે કે $35 લઈને $45 જેટલી નીચી કક્ષાએ આવી ગયા છતાં આપણે દેશના નાગરિકોને શું મળ્યું? 35 લાખ કરોડ રૂપિયા, 140 કરોડ નાગરિક આગળથી આ છેલ્લા 11 વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીના નામે લૂંટ ચાલી. અત્યારે 5 રાજ્યોની ચૂંટણી છે એટલા માટે ભાવ વધારો નથી. એપ્રિલ મહિનાના એન્ડમાં હું તમને આજે નોંધી લ્યો, મારી ક્લિપ પણ રેકોર્ડમાં રાખજો આપના માધ્યમથી, કે આજથી હું કહી દઉં છું એપ્રિલ મહિનાના અંતમાં ભાવ વધારો ઝીકવામાં આવશે. પણ ચૂંટણીની સામે લઈને એક રાજકીય રીતે એમને ખેલ કર્યો અને એમની આગળ રસ્તો એક જ હતો કે અત્યારે લોકોનો આક્રોશનો બહાર આવે. દેશની જનતા તમામ મુદ્દાઓથી પરેશાની છે. મોંઘવારી અને બેરોજગારી એ સૌથી મોટો 45 વર્ષની સૌથી ઊંચી બેરોજગારીનો દર છે. હું નથી કહેતો, ભારત સરકારના પોતાના આંકડા કહે છે. હવે રહી વાત, આપણે એમ કહેતા હતા કે અમે નોટબંધી કરી, નોટબંધીની નીતિ, નોટબંધીના કારણે દેશ આર્થિક રીતે કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગયો. આપણે કહેતા હતા બધું ડિજિટલ થઈ જશે, તો એની સામે શું થયું? અત્યારે હાઈએસ્ટ કેસ છે. હું નથી કહેતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. આવા સંજોગોની અંદર દેશની બેન્કિંગ ક્ષેત્ર, જે બેન્કો આપણી આગળ ઝીરો બેલેન્સના નામે, મિનિમમ બેલેન્સના નામે જુદી જુદી રીતે 28,000 કરોડ રૂપિયા આપણી આગળ લૂંટ ચલાવવામાં આવી છે સિસ્ટમેટિક રીતે. નો યોર કસ્ટમર કહેવામાં આવે છે પણ નો યોર બેંક નથી કહેવામાં આવતી. એના પછીની વાતમાં તમને હું છેલ્લા આ એપ્રિલમાં શું ભાવ વધારો આવ્યો. કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અંદર 218 રૂપિયા આપણી ઉપર ઝીકી દેવામાં આવ્યા. કોમર્શિયલ ગેસમાં વધે એટલે તમે જુઓ છો આપણું ખોરાક બહાર જમતા હોય, રેસ્ટોરન્ટો બધાના બિલમાં વધે. પ્રીમિયમ પેટ્રોલ આપતા જ આપે છે એ પ્રીમિયમ પેટ્રોલના નામે અહીંયા 11 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધા. પ્રીમિયમ ડીઝલમાં $1.5 વધારી દીધો. 900 જેટલી દવાઓ, લીવરથી માંડીને ડાયાબિટીસથી માંડીને કિડનીથી માંડીને બધી દવાઓમાં 10% વધારો ઝીકી દેવામાં આવ્યો. તમે સમજો આનો ભોગ કોણ બનવાનું? સિનિયર સિટીઝન દેશના બનવાના. સામાન્ય માણસ. આપણે હમણાં જ ભારત સરકારનો એક અહેવાલ આવ્યો છે નીતિ આયોગનો, અને એની પહેલાં વિશ્વ કક્ષાએ પણ થયું છે સાયન્ટિફિક રિસર્ચ, કે દેશની અંદર સૌથી
સૌથી મોટી તકલીફ થઈ હોય તો દેશની અંદર ઓબેસિટી વધતી જાય છે, ડાયાબિટીક પેશન્ટ વધતા જાય છે, કે લીવર કિડનીના પ્રશ્નો ઊભા થતા જાય છે. ફાસ્ટેગ ટોલ ટેક્સ 10% વધારી દીધો, ફાસ્ટેગમાં 75 રૂપિયા વધારી દીધા, પાસમાં બ્રેડ બટર ચપ્પલમાં 25% વધારી દીધા. સિંગતેલને તો કેવું છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી ઉત્પાદક રાજ્ય હોય તો દેશની અંદર ગુજરાત છે, તો સૌરાષ્ટ્ર સિંગતેલની અંદર 300 રૂપિયા ડબ્બામાં વધારી દો. આજે જ તમારી યાર ચર્ચા કરું એની પહેલાં સવારમાં જ આપણને સાહેબના માનીતા મિત્રે ₹1.5 વધારી દીધો કિલોએ પ્રતિ કિલો સીએનજીની અંદર. આ બધી વ્યવસ્થાની વચ્ચે હું આ એટલા માટે કહી રહ્યો છું કે દેશની સામે અનેક પડકારો છે. તમે સ્વીકારવા તૈયાર નથી કે મોંઘવારી છે કે નહીં. તમે એમ કહો કે વિકાસ વધતો જાય છે, આપણો વિકાસ દર બહુ ઊંચો છે. અરે ભાઈ, તમે જીડીપી વધારવાનું કીધું હતું, હું માનું છું. નરેન્દ્રભાઈ મોદી સત્તા મેળવવા 2014ની જાહેર ચૂંટણીમાં કીધું કે અમે જીડીપી વધારશું. દેશની જનતા એવું માન્યું કે વિકાસ વૃદ્ધિ દર વધશે. હકીકતમાં ગેસ ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા. આપણે 100 રૂપિયા થઈ ગયા, આપણો રૂપિયો 95 રૂપિયા પહોંચી ગયો. થોડોક આગળ પાછળ સુધર્યો છે, ગમે ત્યારે સદી ફટકારશે. આ પરિસ્થિતિની અંદર દેશની અંદર તમારે જે પરિસ્થિતિ છે સ્વીકારવું પડશે. વિકાસ દરના નામે આંકડા દેખાડો, બીજી બધી વાત કરો, પણ જમીની હકીકતો સામાન્ય અને મધ્યમ વર્ગના માણસો માટે પરિવારનું વહન કરવું, એને પોતાના પરિવારને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ તમારે ઈએમઆઈ ભરવાના, લોનનું સતત વધતું જાય વ્યાજ દરને, એના કારણે હપ્તામાં પ્રશ્ન થાય. બીજી બાજુ આર્થિક આવક ઘટતી જાય છે, અને ત્રીજી બાજુ એક બાજુ આર્થિક આવક ઘટતી જાય, બીજી બાજુ તરત જ તમારે ખર્ચા વધતા જાય છે, કારણ કે બધું મોંઘું થતું જાય છે. આ પરિસ્થિતિની અંદર બીજો સૌથી મોટો ક્રુશિયલ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, એ આપણા દેશનો ખેડૂત છે. ખેડૂતની આવક બમણી કરવાનું 2022માં વચન આપ્યું હતું. 2014 પહેલાં બધી ફોર્મ્યુલાઓ આપી હતી, કેવી રીતે મિનિમમ સપોર્ટ પ્રાઇઝીસ આપશું, બધી વાત કરી. પણ આજે દેશનો ખેડૂત, અને ખાસ કરીને આપણે ગુજરાતમાં વાત કરીએ, ગુજરાતના ખેડૂત ઉપર 99,000 કરોડ રૂપિયાનું દેવા સાથે ગુજરાતનો ખેડૂત કર્જદાર છે. ગુજરાત ખુદ રાજ્ય ઉપર 4,54,000 કરોડનું દેવું છે. એટલે કે એક ગુજરાતી બાળક પૃથ્વી ઉપર આવે, ગુજરાતની ધરતી ઉપર ગાંધી સરદારની ભૂમિ ઉપર પગ મૂકે, ભેગું 61,000 રૂપિયાના દેવા સાથે જન્મ લે છે. તમે વિચાર કરો, આ પરિસ્થિતિ પછી આપણે કરવાનું શું? સામાન્ય માણસને ચિંતાનો વિષય છે, સામાન્ય માણસને પરિસ્થિતિ. તમે એક તરફ શું કીધું હતું, ઉજ્જવલા યોજના લાવ્યા, ત્યારે બધે બોર્ડ લાગી ગયા, બહુ જોરદાર, સિલિન્ડર મળે નહીં. હવે તમે જે જગ્યાએ તમે ઉજ્જવલા યોજનાના નામે કેરોસીન થી મુક્ત કર્યું હતું રાજ્ય, આજે તમે પેટ્રોલ પંપ ઉપર કેરોસીન વેચતા થઈ ગયા. આજે પરિસ્થિતિ કેવી, કેરોસીન આપી દેવાથી નથી પતતું ખાલી, અને એ પેટ્રોલ પંપ ઉપર ગરીબ માણસ જવાનો છે, કેરોસીનનો ઉપયોગ કરે છે. વર્ષોથી કેરોસીન આપણે સસ્તા અનાજની દુકાન ઉપર મળતું હતું, આજે કેરોસીન તમે અહીંયા આપી દીધું. આખી પરિસ્થિતિને ડામાડો એટલે સમજવાની જરૂર છે. એક તરફ નાના ઉદ્યોગોને મોટી તકલીફ છે, મોટા પાયે બંધ થઈ રહ્યા છે. ગુજરાતનો સિરોમિક ઉદ્યોગ અત્યારે સૌથી મોટી તકલીફમાં છે. બ્રાસપાટનો ઉદ્યોગ, ગુજરાતની ઓળખ કહેવાય, સૌથી મોટી તકલીફમાં છે. કાપડ ઉદ્યોગ તકલીફમાં છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણા મિત્ર, અમેરિકન મિત્ર ટ્રમ્પને ખુશ કરવા માટે આપણે શેના માટે સમાધાન કરીએ? મને તો એ ખબર નથી પડતી. દેશના નાગરિક તરીકે હું છું, કોંગ્રેસનો પ્રવક્તા હોય, આ બેન એ બાજુ ભાજપના પ્રવક્તા, એની વાત નથી, પણ ભારત દેશની વાત છે. અને ભારત દેશના લોકોને જ્યારે તકલીફ પડતી હોય, ભારતના નાગરિકો માટે નીતિ કરવાની હોય, ત્યારે મને એમ લાગે છે કે આ સમય ભારત માટે બહુ પડકારજનક છે. સાથે મળીને સૌનો સાથ લઈને આ કરવો જોઈએ. ખાલી સૂત્રોમાં સૌનો સાથ, સૌનો વિકાસ ન કહેવું જોઈએ. આમાં તો એવું થાય છે, દેશ ભારતીયોની સ્થિતિ વણસે છે અને ઉદ્યોગપતિ મિત્રોની પરિસ્થિતિ સુધરે છે. એ પરિસ્થિતિ વચ્ચે મોંઘવારીના મારમાંથી દેશની જનતાને બચાવવાનો સમય પાકી ગયો છે. આગામી દિવસોની અંદર પરિસ્થિતિ વિકટ થવાની છે. હું જ્યોતિષ નથી, પણ હું એન્જિનિયર છું, અને જે રીતે બધા માપદંડો જોઈ રહ્યો છું વિશ્વ કક્ષાએ, ત્યારે આપણે સૌએ એ સમયને જોવાની જરૂર છે. વિશ્વ આખાએ પોતે આગોતરું આયોજન કરી રહ્યા છે. વિશ્વ આખું પોતે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ, પોતાના દેશ માટે નીતિ કરી રહ્યું, ત્યારે ભારતે પણ પોતાની નીતિ કોક ઉપર આધાર રાખવાને બદલે સાથે મળીને કરવાની જરૂર છે. તો જ ભારત અને ભારતીયોને ફાયદો થશે. બિલકુલ. અને શ્વેતાબેન, જે રીતે નાના ઉદ્યોગોની અત્યારે માઠી બેસ્યો તેમ લાગી રહ્યું છે, પહેલાં પણ અનેકવાર એવી કિસ્સાઓ સામે આવી ચૂક્યા હતા કે જેને લઈને તેમને અનેકવાર નીચું નમવું પડ્યું હતું, પરંતુ હવે ફરીથી આ પ્રકારની સ્થિતિ, યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ક્યાંક તેમની માઠી બેસી. પરંતુ હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ છે તેની અંદર શા માટે મોંઘવારીનો માર અત્યારે આમ જનતાએ વેઠવો પડી રહ્યો છે, અને આર્થિક બોજો છે તે તમામ લોકો પરથી અત્યારે હટી નથી રહ્યો? તુષાર, બિલકુલ, અવાજ આવે? જી, હેલો.
અવાજ આવે છે શ્વેતાબેન આપને? હા આવે છે, પણ બહુ ધીમો ધીમો આવે છે. હા બિલકુલ, હા એ જ પૂછી રહ્યો છું આપને કે જે રીતે અત્યારે નાના નાના ઉદ્યોગો છે તે પડી ભાંગ્યા છે, કારણ કે અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે સિરામિક ઉદ્યોગો, અને જેમ મનીષભાઈએ પણ જણાવ્યું એમ અનેક ઉદ્યોગો પડી ભાંગી રહ્યા છે, અને મોટા ઉદ્યોગો જે છે, ઉદ્યોગપતિઓ છે મોટા મોટા, તે અત્યારે તેમના કિસ્સા તો ભરાઈ જ રહ્યા છે, તેમને કોઈ પ્રકારનું વાંધાજનક અત્યારે દેખાતી નથી રહ્યું, પરંતુ જે આર્થિક બોજ છે તે આમ જનતા પર પણ એટલો જ પડી રહ્યો છે. મોંઘવારીનો માર સીધો ને સીધો આમ જનતા પર થાય છે. તુષારભાઈ, હું થોડું ડિસએગ્રી કરું છું. હું આપને ફરી રિપીટ કરું છું કે આપણે જે વસ્તુનો સામનો કરી રહ્યા છીએ એક વૈશ્વિક કટોકટી છે, એને કોઈ નકારી નથી રહ્યું અને એને કોઈ જુઠલાવી પણ નથી રહ્યું. એ હકીકત છે કે વૈશ્વિક કટોકટી છે, પણ એમ કેવું કે એની ગંભીર અસરો ભારત ઉપર છે એ વાત સાચી નથી. હું તમને ખાલી મોટી મોટી વાતો નહીં કરું, હું તમને આંકડાથી એ વસ્તુ પ્રૂવ કરીશ કે એ જે કહે છે એ ખોટું કેવી રીતે છે. એ આંકડા નહીં પ્રસ્તુત કરે, હું આપને આંકડા પ્રસ્તુત કરીશ. એમને ઔદ્યોગિક વિકાસની જે વાત કરી, હું તમને ફેબ્રુઆરી 2026 ગયા મહિનાના જ હું તમને લેટેસ્ટ આંકડા કહું કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 6% ઉછાળો નોંધાવી રહ્યું છે. એમને નોકરીની વાત કરી, તો નોકરીની અંદર પણ જે EPFO જે છે એ 12.5% વૃદ્ધિ દરથી નવા એમ્પ્લોઈઝ હોય એ જોડાઈ રહ્યા છે આની અંદર. આ આંકડા સાબિત કરે છે. GST નું કલેક્શન રેકોર્ડ 1,80,000 થઈ રહ્યું છે. અગર વસ્તુની ડિમાન્ડ જ ના હોત તો ના મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધતું હોત, ના વસ્તુ બનતી હોત, ના એક વેચાતી હોત કે ના ખરીદાતી હોત, અને ના GST કલેક્શન થતું હોત. તો આ આંકડાથી હું તમને પ્રૂવ કરું છું કે ના જી રોજગારીની વાત કરો તમે કે મેન્યુફેક્ચરિંગ આઉટપુટની વાત કરો, ઇકોનોમીની તમે વાત કરો, તો જે પણ મેં તમને આંકડા આપું છું, હું આંકડાથી તમને પ્રૂવ કરું છું કે બધી જ રીતે એક મજબૂત નેતૃત્વમાં આપણો દેશ આગળ વધી રહ્યો છે. પરંતુ હું એ બિલકુલ નથી નકારી રહી કે ટેમ્પરરી આપણે કદાચ કોઈ વસ્તુનો સામનો કરી રહ્યા હોઈએ, ત્યાં ટેમ્પરરી કદાચ કોઈ ઉદ્યોગ એના સામના કરી રહ્યા હોય, પણ એની માટે પણ સરકાર જાગૃત છે અને સરકાર સતત ટ્રેડ યુનિયન્સ આપણે જે ટ્રેડ બોડીઝ જે છે એ લોકોની સાથે સંપર્કમાં છે. જેમ કે તમે હમણાં જ તમે ખ્યાલ આવ્યો કે જે ઇમ્પોર્ટ ડ્યુટીઝ છે એને ઘટાડવાની વાત થઈ રહી છે, જે એક્સપોર્ટ્સ છે અમુક કમોડિટીઝના ઘઉં અને એની પર રિસ્ટ્રિક્શન્સ લાવવાનો ટ્રાય કરી રહી છે. ખાતર માટે લોંગ ટર્મ ટ્રેડ રશિયા સાથે અને બીજા દેશો સાથે કરી રહી છે. એટલે જે કાંઈ પણ નીતિ, જે કાંઈ પણ નિર્ણયો લેવાના છે એ લેવાઈ જ રહ્યા છે, પણ કોંગ્રેસ ફક્ત ભ્રમિત કરવાનો ટ્રાય કરીને પ્રજાની અંદર ભ્રમ ફેલાવવાનો ટ્રાય કરે છે. જ્યારે પેટ્રોલના ભાવ વધ્યા જ નથી તો મોંઘવારી તમે કેવી રીતે તમે મોંઘવારી વધારવાનો તમે વાત કરી રહ્યા છો? મને એ નથી સમજાતું. અગેન આઈ સેડ કે હું કોઈ અસંવેદનશીલ થઈને નથી કહેતી કે કોઈ જ અસર નથી થઈ, ના બિલકુલ પણ નહીં. એક ટેમ્પરરી અસરો છે અને અસરો દેખાશે, અને એક ગંભીર વિષય છે પૂરા વિશ્વ માટે, પણ આપણે મજબૂતીથી, આપણી પાસે એક મજબૂત નેતૃત્વ છે અને મજબૂતીથી આપણે એનો સામનો કરી લઈશું, અને જે કાંઈ પણ કરવું પડે દેશના હિત માટે એ નરેન્દ્ર મોદીજીની સરકાર અચૂક કરશે. બિલકુલ, આંકડા લઈને આવ્યા છે મનીષભાઈ, અને ભ્રમિત કરી રહી છે કોંગ્રેસ. મને એમ લાગે છે કે આ સહેલું અને સરળ ઉપાય જે કોઈ ભાજપ આગળ હોય, કાંઈ પણ થાય એટલે કે અફવા ફેલાવે. ભાઈ મશીનરી તમારી, અફવાનું સૌથી મોટું જનરેટર નાગપુરથી આખું ખુલ્લું મૂકેલું આખા દેશ સામે જોયું છે ને, દેશે જોયું છે. મેં તો કીધું નહોતું 2014 પહેલા કે ખેડૂતની આવક બમણી થશે 2022માં. આજે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો, ખેડૂત દેવાદાર થઈ ગયો. હું નથી કહેતો, ખુદ ભાજપ સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા કે છે ગુજરાતમાં દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરી રહ્યો છે. એ ખબર છે? જે વાત આપણે બહુ બધી કરીએ ને લેબર ફોર્સની, હું નથી કહેતો તાજેતરમાં જ આવેલા 66% ગ્રેજ્યુએટને જોબ નથી. હું નથી કહેતો અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો સત્તાવાર રિપોર્ટ આવ્યો, દેશના તમામ માધ્યમોએ એને દેખાડ્યો છે, ઇન્ક્લુડિંગ આપે પણ દેખાડ્યો છે. તમે એક તરફથી એમ કહેતા કે મેન્યુફેક્ચરિંગમાં બહુ સરસ થાય છે. અરે ભાઈ, તમે તો વન નેશન વન ટેક્સની વાત કરી હતી. GST લાગુ, તમારી અધકચરી વ્યવસ્થા અને લાગુ કરવામાં, અમલીકરણમાં નીતિગત ભૂલના કારણે દેશના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની કમર તૂટી ગઈ. આજે 300થી વધુ સુધારા કર્યા છતાં આજે પણ વન નેશન મલ્ટી ટેક્સ ઉપર દેશનો ધંધા રોજગાર પણ પરેશાન છે, ને સામાન્ય માણસે પણ વધુ ટેક્સ ભરીને લૂંટાઈ રહ્યો છે. તમને એક મારે નાની અમથી વાત કરવી છે. પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝના નામે 2014 પછી 14-15થી લઈને 2025 સુધી 24-25 સુધી 35 લાખ કરોડ રૂપિયા, ફરીથી બોલું છું 35 લાખ કરોડ રૂપિયા મેં આ લોકસભામાં આપેલો, આટલા પૈસા દેશની જનતા આગળથી લીધા, આ માતબર આગળથી. બીજી બાજુ દેશની અંદર બીજી વાત એમને એવું કીધું કે અમે નીતિગત રીતે બહુ કર્યું. ભાઈ, નોટબંધીની અસર હજી કેટલી સિરીઝ ચાલે છે? તમે તો કીધું હતું મને 50 દિવસ આપો, દેશના પ્રધાનમંત્રી કીધું હતું બધા મહિના, 50 દિવસ પછી નહીં. આજે
500 દિવસ નહીં 5000 દિવસ વીતી ગયા, દેશની સ્થિતિ કેવી થવાની છે? તમે છેલ્લા 3 વર્ષની અંદર નોટબંધીમાંથી હજી પણ લોકોને કેશ ફ્લો કેટલો વધી ગયો. તમે તો કેશ કરન્સી ઓબ્સોલેટ કરી દેવાના હતા, એની બદલે કેશ ફ્લો ઘટાડવાના હતા. અત્યારે તો આરબીઆઈ પોતે કહે છે, હું નથી કહેતો, આરબીઆઈ પોતે કહે છે જેટલી નોટો આપણે છાપી છે બજારમાં ચલણી નોટો એના કરતાં વધુ સર્ક્યુલેશનમાં છે. તો આ કઈ પ્રકારની વાત? બીજી વાત એમણે એવું કીધી કે ભ્રમિત કરવાની વાત. મારા આંકડા એક પણ વસ્તુ નહીં, હું જે વાત કરી રહ્યો છું લેબર ફોર્સના આંકડા કરી રહ્યો છું. ઈપીએફઓમાં તમે રજીસ્ટ્રેશન કરી ન દેખાડો, પણ દેશને કમનસીબી જુઓ, દેશમાં શ્રમિકે આખી જિંદગી કામ કર્યું હોય ને એને 1000 રૂપિયાનું પણ વેતન પેન્શન નથી મળતું. હું નથી કહેતો જંતર મંતર ઉપર બેઠેલા 25,000 કરતાં દેશના પેન્શન ધારકો જે પોતે પોતાના હક અધિકાર માટે લડે છે, 1000 રૂપિયાની દવામાં એનો, કારણ કે મોદી સરકારે તો 900 દવા ઉપર જંગી વધારો ઝીકી દીધો છે. એ નિવૃત્ત સિટીઝનો શું કરશે હવે કામ? હવે આગળની વાત રહી, એમને મને કીધું કે આ રીતે, અરે ભાઈ, એક તરફ તમે દેશના નાગરિકો આગળથી 35 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલની એક્સાઇઝમાંથી લીધા, બીજી બાજુ તમે 26 લાખ કરોડ રૂપિયા, ફરીથી કહું 26 લાખ કરોડ રૂપિયા તમે તમારા ઉદ્યોગપતિ મિત્રોના વેવ ઓફના નામે, રીસેટલમેન્ટમાં નામે તમે માફ કરી દીધા. મારો દેશનો ખેડૂત, મારો ગુજરાતનો ખેડૂત દેવાદાર બને છે, કર્જદાર બને છે, અને તમારા ઉદ્યોગપતિઓના તમે દેવા માફ કરી રહ્યા છે મન ફાવે તે રીતે. ગુજરાતનો ખેડૂત હોય કે દેશનો ખેડૂત હોય, આ દેશ ખેતી પ્રધાન છે અને આપણા જીડીપીની અંદર સૌથી વધુ યોગદાન અને સીધી ખેતી એ આપણને સૌથી સારી રોજગારી આપતું એ પૈકીનું આ ભારત દેશનું સ્ટ્રક્ચર છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોદી સરકારની નીતિ ખેડૂત વિરોધી છે, અને જે દેશની ખેતી ખેડૂત બરબાદ થાય એ દેશ કોઈ દિવસ પ્રગતિ ન કરી શકે. અને આ મોદી સરકારની નીતિ હતી, 3 કાળા કાયદા લાવ્યા. મારે ગૌરવ સાથે કહેવું પડે, મારા નેતા જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ સંસદથી લઈને સડક સુધી ખેડૂત સંગઠનો સાથે સંવાદ કરીને આ દેશની અંદર જન આંદોલનનું સ્વરૂપ આપ્યું, અને એના કારણે મોદી સરકારે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા આ દેશને બચાવવા માટે પરત ખેંચવાની ફરજ પડી. એ પણ તમારા માધ્યમથી હું મૂકવા માંગુ. એમને એમ કીધું કે કોંગ્રેસ ભ્રમિત કરે છે. અરે ભાઈ, ભ્રમિત કરવાનું કામ કોનું છે? એ તો આરએસએસ ને ભાજપનું કામ છે. તમે કોંગ્રેસને ક્યાંથી આવી વાતમાં કહી શકો? 2014 પહેલાની વિડીયો ક્લિપ અમારા પ્રતિનિધિ છે ભાજપાના અત્યારે ડિબેટમાં, એમને ઘરે જઈને શાંતિથી સાંભળી લે. સાહેબે શું કીધું હતું કે રૂપિયા ગિરતા હૈ તો દેશ કે પ્રધાનમંત્રી દેશ કી શાખ ગિરતી હૈ. સાહેબ, અત્યારે 95 જ્યારે રૂપિયો ગીર્યો છે, કોની શાખ અને કયો પ્રધાનમંત્રીનું નેતૃત્વ છે એની પણ ચર્ચા ક્યારેક કરવી હોય તો કરશું. પણ આ દેશનો રૂપિયો નબળો નથી પડ્યો, આ દેશના સત્તામાં બેઠેલા લોકોની ઈચ્છા શક્તિનો અભાવ અને એમનું મનોબળ નબળું પડ્યું, એનો દેશ ભોગવી રહ્યો છે, ભારતીયો ભોગવી રહ્યા છે. બિલકુલ બિલકુલ શ્વેતાબેન, અત્યારે નાના ઉદ્યોગો અને સાથે જ જે મિડલ ક્લાસ વર્ગ છે અને સાથે તેમનાથી નીચે વર્ગ, તે લોકો માટેની હાલ રાહત માટેની કઈ અત્યારે અસરો છે તેને જોતા કોઈ આગળ રાહત પેકેજ કે પછી કઈ પ્રકારની વ્યવસ્થા, કોઈ નીતિમાં બદલાવ કરી શકાય? ને આપનો ક્વેશ્ચન પણ ના સમજ આવ્યો ને મને એમની વાત પણ બહુ ધીમે સમજાય છે, પણ જે ઉપરથી હું મારા બીજા સાઈડમાં ફોનમાં જે જોઈ રહી છું, એમને જીએસટીની વાત કરી, એક્સાઇઝ ડ્યુટી કલેક્શનની જે વાત કરી, અને ઉદ્યોગપતિના દેવાની વાત કરી, રાઈટ? બિલકુલ બિલકુલ. હા જી બિલકુલ. હેલો. જી અવાજ આવી રહ્યો છે આપને? પહેલા મારો ખાલી એમની જે વાત જે છે ને એ હા બિલકુલ. જી આપ કન્ટિન્યુ કરો. હેલો. આવે છે મારો અવાજ? બિલકુલ આવી રહ્યો છે આપનો અવાજ. આપ જી હા. તો એમને જે આ ત્રણ મુદ્દાની વાત કરી, તો હું એની માટે પહેલા આપને જવાબ આપું. એ જે જીએસટીની વાત કરે છે કે એને વન નેશન વન ટેક્સની વાત નથી કરતા. આપણે બધા જાણીએ છીએ અને મનીષભાઈ પણ બહુ સારી રીતે જાણે છે કે રાજ્યોની જે આવક હોય ને એમાં પેટ્રોલમાંની જે જીએસટીનો જે હિસ્સો જે છે એ ઘણો મોટો છે. એટલે જ્યારે પેટ્રોલ ડીઝલને આપણે જીએસટીના એની અંદર લાવવું હોય તો રાજ્યોની સહેમતિ અને રાજ્યોની વૈકલ્પિક સુવિધા ટેક્સની આવકની એ બંને આપણે જોવું પડે, અને એના પછી એ નિર્ણય લેવાની અંદર આવે. તો એ છતાં પણ જો કોંગ્રેસને એટલીસ્ટ
જ ચિંતા હોય તો જે રાજ્યોમાં કોંગ્રેસ છે એ રાજ્યોમાં એ કેમ એમનું એ ઓછું નથી કરી દેતું વેટનું રેટ. પહેલી વસ્તુ મારો પ્રશ્ન છે. બીજો એમને જે મને જે સંભળાયું એ પ્રમાણે એમને વાત કરી કે જે મોટા ઉદ્યોગપતિના દેવા માફ કરી દેવામાં આવે છે. અગેન આ ભ્રમિત કરવાની વાત છે. માફ કરવું અને વેવ ઓફ કરવું અને રાઇટ ઓફ કરવું આ બંનેમાં બહુ ફરક છે. બેન્કો જે કરે છે એ બેન્કો વેવ ઓફ નથી કરતી, રાઇટ ઓફ કરે છે. એટલે બેલેન્સ શીટને ક્લિયર રાખવા માટે એને એનપીએ કરીને સાઈડમાં મૂકવામાં આવે છે. એનો મતલબ એ બિલકુલ પણ નથી થતો કે પૈસા ભરવાના નથી. એનો મતલબ એક ટેકનિકલ એક ફાઇનાન્શિયલ જે સુવિધા જે છે એને અંતર્ગત બેંક્સે કામ કરતી હોય છે. પણ હું 3 વસ્તુ આના ઉદ્યોગ આ જે દેવા જે છે એની હું તમને વાત કહેવા માંગુ છું. પહેલી વસ્તુ તો આઈબીસી. આજે આપણને ખબર છે કે આઈબીસી કાયદો જે પણ એમેન્ડમેન્ટ્સ આવ્યા એના પછી 3.5 લાખ કરોડની રિકવરી થઈ ચૂકી છે આની અંદર. અને એક ટાઈમ હતો કે જ્યારે ફોન ઉપર જ આ વસ્તુ રાઇટ ઓફ થઈ જતી હતી કોંગ્રેસના શાસનની અંદર. એના સિવાય બેંકોની કફોડી હાલત હતી 2014 પહેલા, એ બધાની સામે પ્રેઝન્ટ છે એ વસ્તુ. એટલે આ 2 વસ્તુ જઈ જ્યાં સુધી ઉદ્યોગપતિના એની વાત છે. બીજી વસ્તુ એમને વાત કરી કે જમીની સ્તર ઉપર દેખાતું નથી. તો મેં તમને જે આંકડા પ્રેઝન્ટ કર્યા એ આંકડાની અંદર આજે જે પ્રકારે એક્સાઇઝની સરકાર આજે જ્યારે કોઈ ડ્યુટી લે છે, સરકાર પાસે જે પૈસા આવે છે એ પૈસા ક્યાં નખાય છે એની ઉપર નિર્ણય થાય છે કે કઈ પ્રકારમાં આપણો દેશ આગળ વધી રહ્યો છે. બિલકુલ. મનીષભાઈને પણ એક થોડો સમય આપી દે. મનીષભાઈ પણ કંઈ કહેવા માંગી રહ્યા છે આપની વાત પર. જી મનીષભાઈ, ટૂંકમાં આપની પ્રતિક્રિયા આ મુદ્દે. દેશની અંદર થતી આવક માટે જે પૈસા પ્રજાના ખિસ્સામાંથી જાય આપણે એ સમજવાની જરૂર છે. દેશનો નાનામાં નાનો માણસ સવારે ટૂથપેસ્ટ વાપરે ને અને શેમ્પુ વાપરે ને ત્યાંથી શરૂ થતી આ ટેક્સની ખેંચતા આ દેશનો 140 કરોડ નાગરિકો સીધું ભરે છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ કરના કારણે. રહી વાત જીએસટીની, એ વાત કરતા હતા ભાઈ, જીએસટીની આવક એક્સાઇઝ ડ્યુટી, મેં જીએસટીની વાત જ ને, એક્સાઇઝ ડ્યુટી જે વસૂલી એ 35 લાખ કરોડ રૂપિયા દેશના નાગરિકો આગળથી લેવામાં આવ્યા. દેશના નાગરિકોને આંતરરાષ્ટ્રીય બજારમાં $35 જ્યારે હોય ક્રૂડનો પ્રાઇસ, ત્યારે કેમ દેશના સામાન્ય નાગરિકને ન મળ્યો લાભ, એ કોઈ જવાબ એમની આગળ નથી. મારી વાત આજ છે કે દેશમાં તમે એક તરફ એમ કહો કે પેટ્રોલ ને ડીઝલના ભાવ વધે તો વધે, ઘટે તો ઘટે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ. બીજી વાત એમને એવી કીધી કે કોંગ્રેસ પક્ષના મિત્રોને કેવું છે અમે વેવ ઓફ કરી છે. અરે ભાઈ, મને એટલું સમજાવી દો ને, સામાન્ય માણસ દેશના ખેડૂતે 50,000 રૂપિયાની લોન લીધી હોય તો એ નો ભરે તેને ચક્રવૃદ્ધિ વ્યાજ તેની હેરાનગતિ થાય ને, અને નવી એને ધિરાણ ન મળે, 5 ધિરાણ ન મળે. વિદ્યાર્થીઓ, આ દેશનો સૌથી ચિંતાજનક એજ્યુકેશન લોન, શિક્ષણ અતિ મોંઘું થઈ ગયું. ભાજપે શિક્ષણનું વેપારીકરણ કરી નાખ્યું, દુકાનો ખોલી નાખી, અને એની કારણે આજે દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકાર કરે. ત્યારે આ જે રીતે ફીના લૂંટ ચાલે અને એને એજ્યુકેશન લોન ન કરે તો એના તમામ બાબતો પાસપોર્ટ સહિતના જપ્ત થઈ જાય છે. એક તરફ ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ થાય, વેવ ઓફ થાય, રાઇટ ઓફ થાય, નવા નામ લાવો, પણ મૂળભૂત રીતે મારા દેશનો યુવાન જે ભવિષ્ય બનાવવા માંગે છે, શિક્ષણ ઊંચી ફીમાં ભોગ બને, ત્યારે એ શિક્ષણનો અધિકાર મેળવવા માટે જો એની લાખ રૂપિયાની લોને માફ ન થાય, મને એમ લાગે છે કે આનાથી મોટી કુનીતિ અને આ દેશને નુકસાન કરનારી નીતિ કોઈની હોય તો મોદી સરકારની છે. બરાબર. આ ચર્ચાઓ ચાલુ રહેશે, કે આ ચર્ચાનો અંત નહીં આવે, પરંતુ અત્યારે સમયનો અભાવ છે અને આપ આ ચર્ચામાં જોડાયા બંને, મનીષભાઈ અને શ્રદ્ધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. હાલ યુદ્ધ હજુ ચાલુ છે, મોંઘવારી પણ યથાવત છે, પણ સવાલ હજુ પણ ઊભો છે કે આ બોજ આખરે સહન કોણ કરશે. આવનારો સમય જે આનો જવાબ આપવાનો છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.